નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાગુણમ. એસો પંચ નમકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક રોજ એક વિચારોનો ખજાનો, એક વિચારોની ભેટ. મેં તમને કીધેલું ને કે કેટલીક ભેટ આપણને જીવનમાં એક જ વાર મળે, વર્ષે એકાદ વાર મળે, મહિને એકાદ વાર મળે, વીકમાં એકાદ વાર મળે. જ્યારે જીન શાસનની અંદરમાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિઓને વિચારોની ભેટ રોજ સવારના પોરમાં રોજ નવી મળતી હોય છે. રોજ ગ્રંથનો સ્વાધ્યાય કરો, એક વિચારોની ભેટ મળી. પ્રવચનોનું શ્રવણ કરો, આ એક વિચારોની ભેટ છે. તમે કોઈ પણ કલ્યાણ મિત્રની સાથે સત્સંગમાં રહ્યા, સામાયિક વગેરે કર્યું, ધર્મ ચર્ચા કરી, આ બધી જ એક વિચારોનો ઉપહાર, વિચારોની ગિફ્ટ આપણને મળે છે, વિચારોની આપલે થતી હોય છે. મેં આવો ગ્રંથ વાંચ્યો, તમને પણ આવું ગમ્યું હશે. મેં પણ આ ગ્રંથ વાંચ્યો, એની અંદરમાં મેં પણ આવું વાંચેલું છે. અમે મહાત્માઓ જ્યારે વિહારોમાં એકબીજાને ભેગા થઈએ ત્યારે ઠીક છે, સાતા ખબર અંતર પૂછી લીધી, વિહારોની સાતા પૂછી લીધી, વિહારોની વ્યવસ્થાની વાત કરી લીધી, અને પછી તરત જ અમને આ ગ્રંથનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આ પંક્તિ બહુ ગમી. અને પેલા મહાત્મા પણ કે મેં હમણાં ફલાણું પુસ્તક વાંચ્યું અને આ પુસ્તક વાંચતા વાંચતા મને પણ બહુ આનંદ આવ્યો. આવી પરસ્પર વિચારોની જે આપલે, આ વિચારોની ભેટ કહેવાય. તો આવા ગ્રંથો સતત આપણને આવા નવા વિચારો આપતા જાય છે. અને આ વિશ્વની અંદરમાં વિચારો આપવા જેવા, સદવિચારો વહેંચવા જેવી બીજી કોઈ ભેટ નથી. સારા વિચાર આપતા જાઓ, આજે નહીં તો કાલે એ વિચારોમાંથી એક વિરાટ વટવૃક્ષ પેદા થશે. એની ઉપર ઘણા ઘણા ગુણોના પંખી આવશે. એનાથી જીવનની અંદરમાં ઘણી શીતલ છાયા પ્રાપ્ત થશે. તો આ નીતિ વાક્યામૃત ગ્રંથના આધારે આપણે રોજ નવી સવારે નવો વિચાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમાં 17મા નંબરના સૂત્રમાં આજે આપણે પ્રવેશ કરવો છે. 16, 17, 18 અને 19 આ 4 સૂત્ર ધર્મ જગત સંબંધી છે. ધર્મ જે આપણે જો રોજબરોજ કરીએ છીએ ને, પરમાત્માની પૂજા કરવી, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, અનુકંપા કરવી, જીવદયા કરવી, પરોપકાર કરવો, કોઈનો વિનય સાચવવો, આ બધા જ જીવનના ધર્મો રહેલા છે. ધર્મ એટલે કર્તવ્ય. ધર્મ એટલે જે મારે તમારે જીવનની અંદરમાં રોજ બરોજ બજાવવાના હોય, રોજ રોજ કરવાના હોય. તો આવી ધર્મ તત્વની ઉપાસના કેવી રીતે કરવી, કેમ કરવી, નહીં કરનારો શું ગણાતો હોય છે. તો 16મા નંબરની અંદરમાં જેમ મહાત્માએ વાત કરી કે ધર્મનું ફલ બધું જ અનુભવતો હોવા છતાં પણ વ્યક્તિ અધર્મનું અનુષ્ઠાન કરતો હોય, આચરણ કરતો હોય, અધર્મને જીવનમાં લાવતો હોય, તો એની અનાત્મજ્ઞતા છે. એ એના આત્માને જાણતો નથી કે મારા આત્મા માટે સૌથી વધુ જરૂરી શું છે. ધર્મ જરૂરી છે. આ બધું તો ઠીક છે, અહીંયા રહી જવાનું. અધર્મ તો અહીંયા રહી જશે, એના કારણે જે સજા મળશે અને એમાં દંડ મળવાનો છે આત્માને. તો હવે 17મા નંબરના સૂત્રની અંદરમાં એક નવી રીતે વાત કરે છે ધર્મ માટેની. ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી. ત્યાં એમ કીધું કે તમે તમારા આત્માને જાણતા નથી. અહીંયા થોડો ભારે શબ્દ વાપરી દો કે તમે તમારા આત્માની સાથે ઠગાઈ કરો છો. આ શરીર એ આપણે નથી, આપણે હકીકતની અંદરમાં આત્મા છીએ. આ શરીરની અંદરમાં રહેલો એક દિવ્ય આત્મા છે, એક દિવ્ય તત્વ છે, જેને આત્મા કહેવાય છે. જે ખાવું, પીવું, બોલવું, ચાલવું, આ બધી જે ક્રિયા કરે છે ને, શરીર નથી કરતું. શરીરની પાછળ છુપાયેલો જે આત્મા છે, બહારથી એમ લાગે કે શરીર કરે છે, પણ હકીકતની અંદરમાં રહેલા આત્માના ઈશારે થતું હોય છે. ડેડ બોડી પડ્યું છે, જેને તમે મારશો તો બોલશે નહીં, તમે એની પૂજા કરશો તો હસશે નહીં, તમે એનું અપમાન કરશો તો મોઢું પણ નહીં બગાડે. હવે એ જ વ્યક્તિ જીવતો હોય તો તમને પ્રતિક્રિયા આપશે, રિએક્શન કરશે.
અહીંયા કોઈ રિએક્શન નથી મળતું ડેડ બોડીની અંદરમાં, કારણ કે શરીર છે પણ શરીરમાં રહેલો આત્મા ચાલી ગયો. તો જે વ્યક્તિ આ સૂત્રમાં બતાવે છે 17મા નંબરના સૂત્રમાં કે આપણે ઘણી વખત આપણે આત્માની સાથે ચીટિંગ કરીએ છીએ, ઠગાઈ કરીએ છીએ, ગદ્દારી કરીએ છીએ, આપણા આત્માની સાથે આપણે ચીટ કરીએ છીએ, આપણે આપણા આત્માને ઠગીએ છીએ. જોજો કેટલો ભારેખમ શબ્દ છે. કોઈકને ઠગવું, કોઈની સાથે ચીટિંગ કરવું, કોઈને ચીટ કરવા, આ બધું જેમ ખરાબ કહેવાય છે એમ હું જ મારા પોતાના આત્માને ઠગું છું, મારા પોતાના આત્માની સાથે ગદ્દારી કરું છું. જે આત્મા અનાદિકાલથી મારી સાથે છે અને અનંતકાળ મારી સાથે રહેવાનો છે. આ શરીર મારી સાથે નથી રહેવાનું. શરીરના માટે હું મારો ધર્મ છોડું. મને શરીરને ભૂખ લાગી, રાતના ખાઈ લેવાનું. શરીરને થાક લાગ્યો એટલે મારે સૂઈ જવાનું. શરીરને ગમ્યું એટલે મારે કરી લેવાનું. તો હું મારા આત્માની સાથે ઠગાઈ કરી રહેલો છું. હકીકતની અંદરમાં મારે મારા આત્માને કેન્દ્રમાં રાખવો જોઈએ. અને મોટા ભાગે બહુધા વ્યક્તિઓ શરીરને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવતા હોય છે. કેમ રાત્રિ ભોજન કર્યું? અરે બહુ ભૂખ લાગે છે. કેમ તમે આજે પ્રતિક્રમણની અંદરમાં ના આવ્યા? બહુ ઊંઘ આવતી હતી. કેમ તમે આજે સવારને પ્રવચનમાં ન દેખાયા? અરે યાર મારે આજે બજારમાં જલ્દી જવાનું હતું. આ બધું જે છે ને આત્મવંચન છે, શરીરને કેન્દ્રમાં રાખીને થતી ક્રિયાઓ છે. જ્યારે 17મા નંબરના સૂત્રમાં નીતિ વાક્યામૃત ગ્રંથ આપણને બતાવે છે કે ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી, જે ધર્મને માટે નિત્ય જાગૃત નથી રહેતા. એટલે આ સૂત્ર છે ધર્મના માટે સતત જાગતા રહેવાનું, એ આપણને સમજાવે છે. સતત જાગતા રહો, એલર્ટ. જેમ વ્યક્તિને ખબર પડી કે કોઈ કેટલી ગુંડા ટાઈપની વ્યક્તિઓ શહેરની અંદરમાં ઘૂસી ગઈ છે, પોલીસ કેવી જાગતી થઈ જાય, કેવી સાબદી બની જાય. પ્યોર શબ્દ છે, સાબદા બની જવું, જાગતા રહેવું, એલર્ટ રહેવું. પહેલેથી સૂચના આપી દેવામાં આવે, ભાઈ સાવધાન રહેજો, તૈયાર રહેજો, જાગતા રહેજો, જાગતે રહેના. આ બધું જેમ કહેવાય છે ને એમ આપણને આ મહાત્મા જાગવાનું સૂત્ર કહે છે કે ભાઈ ધર્મના માટે નિત્ય જાગતા રહેજો. અને તમે જો નહીં જાગો તો તમે તમારા આત્માની સાથે ઠગાઈ કરી રહેલા છો. તમે તમારા આત્માની સાથે ચીટ કરો છો, ચીટિંગ કરો છો, ગદ્દારી કરો છો. તમે તમારા આત્માને ઠગો છો, તમે તમારા આત્માને ઉલ્લુ બનાવો છો. આ જે પણ ગણો એ ધર્મના માટે નિત્ય જાગતા રહેવું, એનો મતલબ શું? જોજો નિત્યમ શબ્દ છે ને બહુ મહત્વનો છે. ધર્મ કરવો એના કરતા નિત્યમ, ધર્મના માટે નિત્ય જાગતા રહેવું. જ્યાં પણ તક મળી નથી અને ત્યાં ધર્મનું આચરણ કર્યા વગર રહ્યો નથી, આ જાગતો રહેલો કહેવાય. ઊંઘતા માણસને ખબર નથી પડતી કે તક ક્યારે આવી અને ક્યારે ગઈ. જ્યારે જાગતો માણસ હશે ને એને ખ્યાલ આવશે અત્યારે મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે. આ સૂત્ર જાણે કે આપણા આત્માની સાથે આપણે છેતરપિંડી કરીએ છીએ અને એની વાત પકડી અને આપણને સતત કહે છે કે ધર્માય નિત્યમ અજાગ્રતામ. મતલબ તમે ધર્મના માટે નિત્ય અજાગૃત રહેશો તો તમે આત્મવંચન કરશો. એનો મતલબ એ થયો કે મહાત્મા આપણને કહે છે કે તમારે ધર્મના માટે નિત્ય જાગતા રહેવાનું છે. ઊંઘ ન આવી જાય ધર્મના ક્ષેત્રમાં. તો ધર્મના ક્ષેત્રની અંદરમાં ઊંઘ કઈ? ચલો શરીરના ક્ષેત્રમાં તો ઊંઘ છે. આપણે ઊંઘી ગયા પછી ખબર નથી પડતી કે મારી બાજુમાંથી કેવી તક પસાર થઈ ગઈ, મારી બાજુમાંથી કેવી મહાન વ્યક્તિ પસાર થઈ ગઈ, મારી બાજુમાંથી કેવો મોટો ચાન્સ ચાલી ગયો. એવી રીતે ધર્મના ક્ષેત્રની અંદરમાં જે ઊંઘી જાય છે એટલે આરસ, આજ નહીં કલ કરુંગા. બસ આ એક ધર્મના ક્ષેત્રમાં જે શબ્દ છે ને એ આપણે લગભગ આત્મવંચન જેવો શબ્દ છે. અરે યાર કલ કરુંગા ને, પણ આજે પૂજા કેમ નહીં, આજે પ્રવચન કેમ નહીં, આજે આરાધના કેમ નહીં, આજે જો સારું અનુષ્ઠાન આજે કેમ નહીં, બધું કાલની ઉપર કેમ ઠેલવાનું? કલ કરુંગા. આપણે એને કહીએ ને પૂજા શરૂ કરો ને, ઠીક છે કલ સે કરુંગા, મગર આજ ક્यों નહીં, આજે કરી લો. બસ ધર્મના માટે નિત્ય અજાગૃત તમે સમાજનું દર્શન કરજો. ધર્મના માટે લગભગ એ જાગતો નથી, નિત્ય જાગવાની તો વાત જ નથી. અને તમને ખબર છે કેવું છે, પર્યુષણ પર્વ આવ્યા એટલે સમસ્ત જૈન સંઘ જાણે જાગી જવાનો. ઓહો જાગશે એટલે ઉપાશ્રયની અંદરમાં જગ્યા નહીં બનવાની, ભીડ જમા થઈ જવાની, ઈંચે ઈંચ જગ્યા ઓછી પડવાની. એમ લાગે કે પર્યુષણ પર્વમાં ભીડ જોઈને ઉપાશ્રય બહુ મોટો બનાવવો જોઈએ અને પર્વાતીના પર્યુષણ મહાપર્વ પત્યા પછીના દિવસો જોવા માટે જઈએ તો એમ લાગે કે ઉપાશ્રય બહુ મોટો બનાવી નાખે. જોજો બે વાત સમજજો. પર્વાતીના પર્યુષણ મહાપર્વની અંદરમાં તોતિંગ ઉપાશ્રયો, વિરાટ ઉપાશ્રય, આલિશાન उपाश्रय, बहुत बड़े बड़े उपाश्रय, धर्म स्थान छोटा पड़ेगा. तब लोगों को लगेगा यार इतनी सारी भीड़ है और बड़ा बनाना चाहिए था, और बड़ा बनाना. मगर
पर्वादीदाय प्रदूषण महापर्व जैसे समाप्त हो जाएंगे, धर्म की आराधना जैसे पूरी हो जाएगी और तब लगेगा यार बहुत बड़ा उपाश्रय बना दिया। એ ઉપાશ્રય કપ તો ભરતા તો હે નહીં. કેમ આવું થાય છે? કારણ કે આપણે છે ને ક્યારેક જાગનારા છીએ અને પછી સૂઈ જનારા છીએ. જોજો 15મી ઓગસ્ટ આવશે એટલે દેશભક્તિ જાગશે. ઘર ઘરની અંદરમાં દેશભક્તિના ગીતો ગવાશે. પછી આપણા હિન્દુસ્તાનનો ઝંડો લહેરાવવાની અંદરમાં આવશે. આ બધી 15મા ઓગસ્ટની વાત છે. 26મી જાન્યુઆરી આવશે એટલે થોડી ઘણી દેશભક્તિ દેખાશે. જેવી 15મી ઓગસ્ટ ગઈ, 26મી જાન્યુઆરી ગઈ એટલે વળી પાછું બધું શાંત, એકદમ શાંત, ટોટલી લોકો આખો સમાજ સુઈ જવાના. રોજ કેમ નહીં? આપણે ધર્મને કોઈ પર્વના તિથિના દિવસો કે પર્વની સાથે કે તહેવાર સાથે જોડી દીધો છે. પ્રદૂષણ આવ્યા, પ્રતિક્રમણ કરવાનું. નવપતની હોરી આવી એટલે આમિલ કરવાનું. પછી જ્ઞાન પાંચમ આવી, મૌન 11 પર્વ આવ્યું, પાર્શ્વનાથ ભગવાનનું કલ્યાણક વગેરે આવ્યા, અથવા તો બીજા કોઈ એવા કલ્યાણકના દિવસો આવ્યા ત્યારે આરાધના કરવાની અને પછી નહીં કરવાની. મહાત્મા કહે છે કે ધર્માય નિત્યમ જાગ્રતામ. અજાગ્રતામ શબ્દ કરતા ધર્મના માટે નિત્ય જાગો. એક નાનકડો ધર્મ રોજ જીવનમાં પકડી રાખો. આ તો મારી 12 મહિના ધર્મ કરવાનો, 12 મહિના. કેટલાક વ્યક્તિઓ છે ને સિઝનેબલ બિઝનેસ કરતા હોય છે. સિઝનેબલ. ઉત્તરાયણ આવી પતંગ વેચે, દિવાળી આવી ફટાકડા વેચે, પછી ઉનાળાની સિઝન આવી તો કેરી વેચશે, દિવાળી આવશે તો મીઠાઈનો બિઝનેસ કરશે. જો આવા હું કેટલાય લોકોને ઓળખું છું જે લોકો સિઝનેબલ બિઝનેસ કરી લે અને એમાં ડબલ કમાણી કરી લે. પરંતુ એનો મતલબ એ નથી કે સિઝન પત્યા પછી બીજો બિઝનેસ નહીં કરતો હોય. એક નાનો બિઝનેસ તો એનો ચાલુ હોય જ, રોજ ચાલુ રહેશે, રોજ જિંદગીભર માટે, વર્ષોના વર્ષોથી ચાલતો હોય છે. પછી આપણે કહીએ કે ભાઈ તમારે ઓલરેડી એક દુકાન તો છે. પછી આમ કેમ? સાહેબ એ તો ચાલુ જ છે. પણ જ્યારે આવા કોઈ પર્વો આવે, તહેવારો આવે એટલે અમને ખબર છે કે આમાં બિઝનેસ વધારે થઈ જાય છે. હું એમ કહું છું કે पर्वादिदाय प्रदूषण महापर्व આવે ત્યારે જાગવું, આરાધના કરવી, પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવું, ઉપવાસ करना गलत नहीं है. उसको गलत तरीके से मत लेना, वो गलत नहीं है, वो करना है. आप कर रहे हो, आपको धन्यवाद है. आपने परंपरा को निभाया, परंपरा का पालन करा, परंपरा को संभाल कर रखी, बहुत ही धन्यवाद है. मगर महात्मा ये बात समझा रहे हैं कि पर्वादिदाय प्रदूषण महापर्व આવ્યા, નવપતની હોળી આવી, વિશિષ્ટ પર્વો આવ્યા, વિશિષ્ટ તહેવારો આવ્યા. એવા દિવસોમાં આરાધના કરો, પરંતુ રોજ એક ધર્મના માટે જાગૃતિનું કાર્ય કરો. રોજ સવારે દેરાસરમાં જવાનું એટલે જવાનું. તીર્થોની યાત્રા કરવા જાઉં. આજે મને ઘણા લોકો મળે, હું પૂછું પૂજા કેમ નથી કરતા? સાહેબ અમે તીર્થોની યાત્રા કરવા જઈએ ને ત્યાં હું રોજ પૂજા કરું છું. શત્રુંજય, શંકેશ્વર, ગિરનાર, તારંગા, અંતરિક્ષ તીર્થ, ગુરુદેવ ત્યાં હું જઉં છું ને ત્યાં હું રોજ પૂજા કરું છું. ત્યાં હું પૂજા કર્યા વગર રહું જ નહીં. ભાઈ એ તમે શું કર્યું ખબર છે? ક્યારેક ક્યારેક જાગ્યા, રોજ કેમ નહીં? એક નાનકડો ધર્મને રોજ પકડી રાખવાનો. નિત્યમ, આ નિત્ય શબ્દ બહુ મહત્વનો છે. સાંજના પ્રતિક્રમણની અંદરમાં એક સ્તુતિ આવે છે ને, વંદિતું પતિ ગયા પછી અને સ્તવન પહેલાના જે 4 કૌશક આવે છે એમાં એક સ્તુતિ આવે છે. એમાં લખ્યું છે નિત્યમ સ્વાધ્યાય સંયમ રતાનામ વિદધાતુ ભવન દેવી શિવમ સદા સર્વ સાધુનામ. એમાં નિત્ય શબ્દ અતિ મહત્વનો છે. નિત્યમ સ્વાધ્યાય, રોજ સ્વાધ્યાય કરવાનો છે. વિશિષ્ટ દિવસો આવ્યા ત્યારે તમે સ્વાધ્યાય મોટો કરો, ચાલી જાય. પણ રોજ એક નાનકડું સામાયિક, પૌષધ ક્યારેક ક્યારેક હોય, સામાયિક રોજ કરવાનું. ઉપવાસ આમિલ એકાસનું ક્યારેક હોય, નવકાસનું પચકાણ રોજ કરવાનું. પર્વના દિવસોની અંદરમાં તમે બહુ મોટા પ્રતિક્રમણ કરો પણ એકાદ નાનકડું પ્રતિક્રમણ રોજ તમારે કરી લેવાનું. પર્વના દિવસોની અંદરમાં આવ્યા ત્યારે તમે 4 કલાક 5 કલાક પ્રવચન સાંભળી લો છો, પરંતુ રોજ 1 કલાક ગુરુ ભગવંત હોય અને પ્રવચનનું આયોજન થયું હોય, મહાત્મા વિહાર કરતા વધાર્યા હોય તો પ્રવચનમાં મારે જવાનું. આ એક નિત્ય શબ્દ છે. નિત્યમ અજાગ્રતામ. ધર્મના માટે જે નિત્ય જાગતો નથી રહેતો એ પોતાના આત્માની ઠગાઈ કરે છે. ઠગાઈ. બીજી વાત બતાવું, ઘરમાં છે ને રસોઈ રોજ બનતી હોય છે, મીઠાઈ ક્યારેક બનતી હોય છે. તમે જોજો રસોઈ અને મીઠાઈમાં તફાવત છે. રોટી, સબ્જી, દાલ ઓર ચાવલ આ રસોઈ કહેવાય. અને પછી ઘરમાં મહેમાન આવ્યા, કોઈનો જન્મદિવસ આવ્યો અથવા તો કોઈક ઘરની અંદરમાં વિશિષ્ટ પ્રસંગ આવ્યો ત્યારે ઘરમાં ફરસાણ બને, પકવાન બને, મીઠાઈ વગેરે અલગ પ્રકારની બને. એ બધું છે ને ક્યારેક ક્યારેક હોય. પણ રોજ નિત્ય ખોરાક શું હોય? રોટલી, દાળ, ભાત, શાક, ખાખરા, દૂધ, આ ચવાણું ઘરમાં નાસ્તો જે પણ પડેલો હોય. તો એવું નથી કે ભાઈ દિવાળી પર્વ આવ્યો એટલે આપણે પછી મીઠાઈ ખાઈ લેવાની, પછી રોજ રસોઈ નહીં ખાવાની.
આ महात्मा एम कहे छे कि रसोई जेवो धर्म एक रोज चालू राखो और मिठाई जैसा धर्म जब बड़ा पर्व दिन आता है तब आप करो। मिठाई पर्वना दिवसों चाले, बरोबर है, ठीक है, तमे रोज मिठाई नहीं खाता, चलेगा। आप कहो कि गुरुदेव शत्रुंजय, शंकेश्वर, अंतरिक्ष जी, गिरनार ऐसे तीर्थों में जाता हूं तो 4-4 घंटा में भगवान की पूजा करता हूं। अच्छी बात है, सरस बात है, बहुत सरस है, तमे त्या 4 कलाक करो। પણ એનો મતલબ એ નથી કે તમે જે સંઘની અંદરમાં રહો છો, જે સંઘમાં તમે રહો છો, તમારી આજુબાજુમાં જે જીનાલય છે એના પછી તમારે દર્શન પણ નહીં કરી લેવાના। ભાઈ તમારે ત્યાં જવાનું પણ નહીં। भाई क्यों नहीं जाते हो? गुरुदेव अभी शंकेश्वर जाकर आया ने 4 दिन रहा, रोज के 5-5 घंटा मंदिर में रहता था, सब मैंने सरभर कर लिया, सब मैंने कवर कर लिया। એવું કવર નથી ચાલતું। રોજ નાનકડો એક ધર્મ જીવનમાં રોજ આચરવાનો, રોજ। તો મીઠાઈ રોજ નથી ખાતા, પણ રસોઈ ઘરની અંદરમાં રોજ બને। બીજી વાત, રોજ કોઈ પણ વ્યક્તિ છે ને સૂટ નથી પહેરતો, જે આપણે લગ્નના પ્રસંગની અંદરમાં તમે પહેરીને જાઓ, સારામાં સારા કપડા, એકદમ હાઈ ક્લાસ કપડા, બ્રાન્ડેડ કપડા, સરસ મજાના કપડા, રોજ ઘરમાં એવા કપડા ના પહેરે, વાત બરોબર છે, પણ નગ્ન તો નથી ફરતો ને માણસ, નેકેડ બંકલ તો નહીં ઘૂમતા है ने। ભલે ઘરમાં નોર્મલ ફોર્મલ એકદમ ચાલુ, ભલે તમે બરમુડા પહેરો છો, ગંજી પહેરો છો કે સિમ્પલ કપડા, પણ કપડા તો પહેરીને ફરો છો ને। તો જ્યારે ઘરની અંદરમાં कोई विशिष्ट प्रसंग આવ્યો, त्यौहार આવ્યો, घर में कुछ बड़ा कार्यक्रम का आयोजन हुआ, पर आप तब एकदम बन ठन के एकदम सरस मजाना दागीना, सुंदर कपड़ा, ब्रांडेड कपड़ा, एकदम आम सारी डिजाइनना कपड़ा પહેરીને ફરો। એટલો પછી એમ નહીં કહેવાનું કોઈને પૂછે ને ક્યારેક સારા પ્રસંગો આવે ને તારે વસ્ત્ર પહેરી લઉં છું, બાકી નથી પહેરતો। કોઈ કીધું આવું? હા, એને એમ કહીએ, એ એમ કહેશે ગુરુદેવ એટલા ભારે કપડા પહેરવાની ભાવે। બરોબર છે, પાક્કી વાત છે કે લગ્નના કપડા લગ્નના પ્રસંગમાં પહેરો છો, પણ રોજ તમે જેમ સામાન્ય સાદા સિમ્પલ ફોર્મલ વસ્ત્રો પહેરીને ફરો છો, એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ આ નિયમ લાગુ પાડો કે વિશિષ્ટ ધર્મ વિશિષ્ટના તહેવારમાં તમે કરો। ધન્યવાદ છે, સંવત્સરી પ્રતિક્રમણ આવ્યું, તમે 5 કલાકનું પ્રતિક્રમણ કરી લીધું, પરંતુ બીજા દિવસથી રોજ એક નાનકડું સામાયિક 48 મિનિટ 48 મિનિટ્સ એ મારે કરવાનું। આ ધર્માય નિત્યમ જાગ્રતામની વાત છે। ધર્મના માટે નિત્ય જાગતો રહે, રોજ ધર્મનું નાનું આચરણ ચાલુ રહે, રોજ ચાલુ રહે। મોટી દુકાન એ તમે ભલે તહેવારના દિવસોમાં ખોલો, પરંતુ એક નાનકડી દુકાન તો રોજ ચાલવી જ જોઈએ। નિત્ય નાનકડો ધર્મ ચાલુ રહેવો જોઈએ। ધર્મ 2 પ્રકારના આવે છે, નિત્ય ધર્મ અને નૈમિતિક ધર્મ। આ 2 ધર્મને જાણવા જેવા છે। કેટલાક ધર્મો છે ને નિત્ય ધર્મ હોય છે અને કેટલાક ધર્મો હોય છે નૈમિતિક, એટલે નિમિત્તને પામીને ધર્મ થાય। પર્યુષણ પર્વ આવ્યા ત્યારે પૌષધ કર્યો, પર્યુષણ પર્વ આવ્યા ત્યારે રોજ 4-4 કલાકના પ્રવચનો સાંભળ્યા, આ નૈમિતિક પ્રવચન છે। પણ રોજ નિત્ય 1 કલાક અડધો કલાક જીણવાણી મારે સાંભળવાની, પ્રભુના પ્રવચનોનો શ્રવણ મારે કરવાનું, જીણવાણીનું શ્રવણ મારે કરવાનું, આ નિત્ય ધર્મ છે। અને એક વાત સમજી રાખજો, નૈમિતિક ધર્મ છે ને એ અલંકાર જેવો છે અને નિત્ય ધર્મ છે એ વસ્ત્ર પહેરવા જેવો છે। રોજ માણસ ભલે અલંકાર પહેરે કે ન પહેરે, પણ વસ્ત્ર તો રોજ પહેરે છે। કોઈ માણસ એવો જોયો કે અલંકાર પહેરશે અને વસ્ત્ર નહીં પહેરે? કોઈ છે એવો મૂર્ખ માણસ? લગભગ જોવા માટે નહીં મળે। તો પરમાત્મા આ ગ્રંથકાર આપણને એમ કહે છે કે તમે ધર્મના માટે નિત્ય જાગો ને, એક નાનકડો ધર્મ રોજ જાગીને કરી લો। रोज देरासर दर्शन करवाना एटले करवाना, कुछ भी हालत में, ऊपर से नीचे गिरूं, आसमान फटे या धरती हिले या कुछ भी हो जाए, रोज मारो आ धर्म, डेली धर्म, आटलो मारो धर्म रहेवानो, आटलो मारो रहेवानुं। रोज मारे कपड़ा तो पहेरवाना ज, भले ने रोजना रोज कपड़ा रिपीट थाय। घणी एवी व्यक्तिओ जोई छे, આજે કપડા જે પહેર્યા એ પરમ દિવસે પહેરશે, પરમ દિવસે પહેલા કપડા આજે એને પહેરેલું જોવા માટે મળશે, અને પછી જ્યારે વિશિષ્ટ દિવાળી જેવા પ્રસંગો આવ્યા ત્યારે એવા વસ્ત્ર પહેરીને આવે, એમ લાગે કે હો શું એની પાસે વસ્ત્રો છે, શું એની ચોઈસ છે। તો એ શું થયું ખબર છે કે વિશિષ્ટ તહેવારમાં વિશિષ્ટ વસ્ત્ર પહેરવાના, પરંતુ સામાન્ય કપડા તો રોજ પહેરવાના। એમ વિશિષ્ટ તહેવારમાં તમે વિશિષ્ટ ધર્મ કરો, ના નથી, પણ ધર્મના માટે નિત્ય તમારે જાગતા રહેવાનું, રોજ એક નાનો ધર્મ જીવનમાં આચરવાનું। તપસ્યા પર્યુષણ પર્વમાં કરો, અઠ્ઠાઈ કરી। મેં એવા ઘણા સાવકો જોયા છે કે પર્યુષણમાં અઠ્ઠાઈ કરશે અને પછી નવકાશી પણ નહીં કરે। પછી એને પૂછે, સાહેબ જો પર્યુષણ પર્વ આવે ને એટલે સાહેબ હું બિલકુલ બદલાઈ જાઉં છું, બિલકુલ આરાધના કરી રહું છું, 8 दिन ઉપવાસ, ગુરુદેવ 24 ઉપવાસ, તબ સબ કુછ બંધ, બહુ સરસ છે, પણ પછી રોજનું શું?
દિવાળી આવી અને બિઝનેસ કરી લીધો, પછી 12 મહિના ધંધો જ નહીં કરવાનો, બિઝનેસ નહીં કરવાનો. દિવાળી તો વર્ષમાં એક જ વાર આવવાની, ઉત્તરાયણ જેવા તહેવારો તો વર્ષમાં એક જ વાર આવવાના. પછી તમે બિઝનેસ જ નહીં કરો તો ભૂખ્યા મરવાનો વારો આવે. એવા દિવસોમાં વિશિષ્ટ બિઝનેસ કરી લેવાનો, જ્યારે રોજ નાનકડો એક ધંધો, નાનકડો એક વેપાર ચાલુ રહે. એમ વિશિષ્ટ દિવસોમાં વિશિષ્ટ ધર્મ કરો, પણ સામાન્ય દિવસોની અંદરમાં રોજ એક નાનો ધર્મ ચાલુ રહેવાનું. ઘણા લોકો એવા મળે છે ને કે ચોમાસું બેસે એટલે 50 દિવસ રાત્રિ ભોજન નહીં કરવાનું. એ તો પક્કી વાત છે. 12 મહિનામાંથી 8 મહિના જમીન કર એના ઘરમાં આવતો હોય, પણ સાહેબ 50 દિવસ બિલકુલ નહીં આવે. હવે તમે 50 દિવસને કેમ મહત્વ આપી દીધું કે 12 મહિના માટે મહત્વ નથી ધર્મનું? રોજ તમે ધર્મનું આચરણ કરો. અમે એવું નથી કહેતા તમે રોજ ધર્મ વિશિષ્ટ કરો, વિશિષ્ટ દિવસોમાં વિશિષ્ટ ધર્મ કરો, પણ સામાન્ય દિવસોમાં રોજનો નિત્ય સામાન્ય એક ધર્મ ચાલુ રહેવો જોઈએ. પ્રદૂષણ આવ્યા ત્યારે 28 કરી, બાકી રોજ નવકાશીનું પચકાણ મારે ફિક્સ. પ્રદૂષણ પર્વ આવ્યા એટલે મેં કલાકોના કલાકો વ્યાખ્યાન સાંભળ્યા, સવારે પણ સાંભળ્યા, બપોરે પણ સાંભળ્યા. હોય છે ને પ્રદૂષણ પર્વમાં સવારના પ્રવચન અને બપોરના પ્રવચન, અથવા તો કોઈક મહાત્મા સવારને બપોરના બંને સાથે કરી લે તો 4 કલાક 4.5 કલાકના પ્રવચનો ચાલે. તો ગુરુદેવ પ્રદૂષણ પર્વની અંદરમાં 4 કલાક 5 કલાક પ્રવચન સાંભળું છું, પણ રોજ નિત્ય જીનવાણીનું શ્રવણ મારે કરવાનું છે. આ એક નિત્ય હોય, મને ખબર જ હોય કે આટલો ધર્મ એના જીવનમાં હોય જ. સામાન્ય કપડાં પહેરવાનું આમ જેમ નિત્ય છે, ઘરમાં જેમ રોજની રસોઈ બને આ નિત્ય છે. મીઠાઈ રોજ ન બને, ગુલાબજાંબુ, દૂધપાક, ફ્રૂટ સલાડ, રસગુલ્લા આ બધું રોજ ન બને, પણ રોટલી દાળ ભાત શાક તો ઘરમાં રોજ બને ને. રોટી સબ્જી દાળ ચાવલ એ તો ઘરનો રોજનો ખોરાક છે, રોજની રસોઈ છે. મીઠાઈ ક્યારેક જ હોય, રસોઈ રોજ હોય. વિશિષ્ટ કપડાં ક્યારેક જ હોય, સામાન્ય કપડાં રોજ હોય. એમ વિશિષ્ટ ધર્મ ક્યારેક ભલે કરો, પણ નાનો ધર્મ રોજ નિત્યમ. આ નિત્ય શબ્દ અતિ મહત્વનો છે. નિત્યમ સ્વાધ્યાય સંયમ રતાનામ. હું ભલે ક્યારેક તહેવાર આવે ત્યારે આખી રાત સ્વાધ્યાય કરી લઉં, પણ રોજનો મારો ફિક્સ સ્વાધ્યાય હોવો જોઈએ. આટલો મારો સ્વાધ્યાય કરવાનો એટલે કરવાનો, આટલો મારો દૈનિક સ્વાધ્યાય છે. એ મારે રોજની 100 ગાથા કરી જ લેવાની. એવા આજે કેટલા ઉત્તમ મહાત્માઓ છે. અમારા પૂજ્યપાલ જયગોસ્વામી સ્વામી મહારાજ સાહેબ હતા, કચ્છાધિપતિ ભગવંત, રોજ દશવૈકાલી અને વિતરાગ સૂત્રોનો પાઠ કરે રોજ. અમે કહીએ કે દેખો રોજ આટલો નાનકડો સ્વાધ્યાય સાધુ જીવનમાં હોવો જ જોઈએ. ભલે વિશિષ્ટ સ્વાધ્યાય આપણે ક્યારેક જ કરીએ, પણ રોજની 100 ગાથાનો પાઠ, રોજ એક નાની ગાથા ગોખવાની. પછી તીર્થોની અંદર હવે હમણાં અંતરિક્ષજીમાં ગયા હતા અમે, તો અંતરિક્ષજીના જિનાલયની અંદરમાં આખા દિવસનીમાંથી રોજના લગભગ અમારા 5 થી 6 કલાક તો દેરાસરમાં જતા હતા. સવાર, બપોર અને સાંજ 5-5 કલાક 6-6 કલાક બેસતા હતા. હવે એનો મતલબ એ થયો કે હું અંતરિક્ષજી તીર્થમાં 5 દિવસ રહ્યો અને રોજના 5 કલાક બેઠો. 25 કલાક મેં અંતરિક્ષજી તીર્થના, અંતરિક્ષજી પાસનાર ભગવાનની સમક્ષ મેં વિતાવ્યા. એનો મતલબ એ થઈ ગયો હવે મારે 25 દિવસ દેરાસરમાં નહીં જવાનું. કેમ ભાઈ? રોજ મારે દેરાસર જવાનું. ભલે હું દેરાસરમાં જઈને અડધો કલાકમાં પાછો આવી જાઉં. તો આવા મોટા તીર્થો આવ્યા ત્યાં વિશિષ્ટ ભક્તિ, પણ રોજ સામાન્ય ભક્તિ તો ચાલુ જ રહેવી જોઈએ. હવે આજે રોજ દેરાસર જઈએ છીએ, આજે રોજ દેરાસરની અંદરમાં જવાનું થાય જ છે. પછી જાલના ગયા, સંભાજીનગર આવ્યા, તો ત્યાં પણ દેરાસરમાં રોજ ગયા. ભલે અંતરિક્ષજી જેટલો સમય નથી વિતાવ્યો, એ અંતરિક્ષજી ભગવાન છે, વિશિષ્ટ ભગવાન છે, વિશિષ્ટ તીર્થ છે. વર્ષો પછી આવ્યા અને પરમાત્મા વિશ્વ પૂજનીય છે, એની સમક્ષ જાપ વગેરે કર્યા, કલાકોના કલાકો કર્યા. પણ એનો મતલબ એ નહીં કે પછીના દિવસોમાં રોજ દેરાસર જ નહીં જવાનું, સાવ છોડી દેવાનું. આજે ઘણાને એવું છે કે કરશે, પ્રદૂષણ પર્વ આવશે, નવપદની હોરી આવશે અને પર્વ દિવસો આવશે એટલે એનો જો ધર્મ એટલો હાઈટ ઉપર જાય, એટલો હાઈટ ઉપર જાય, એમ લાગે કે ઓહો કેટલો બધો ધર્માત્મા છે. અને જેવા એ તહેવારો પૂરા થયા, પર્વ પૂરા થયા એટલે વળી પાછું રૂટીનની અંદરમાં આવી જવાનું. તમે પ્રદૂષણની આરાધના કરો છો, ખોટી વાત નથી, નેગેટિવ નથી કહેતો, સરસ તમે કરો છો, બહુ ધન્યવાદ છે. 12 મહિના નતા કરતા અને 8 મહિના ધર્મ કર્યો, બહુ उत्तम, शाबाशी, तुम्हारी पीठ थापड़ू छू, मैं आपकी पीठ थपाता हूं, धन्यवाद देता हूं, बहुत ही बढ़िया काम आपने करा. मगर रोज एक छोटा सा धर्म जीवन में होना चाहिए, रोज एक नानकड़ो अभिग्रह. આજે મારે આ ચીજનો ત્યાગ, આજે મારે આ ચીજ નહીં વાપરવાની, કરી શકો છો. રોજ નાનકડો એક ત્યાગ કેમ ન થાય? મોટો ત્યાગ આપણે ક્યારે કરીશું? ઉપવાસ રોજ નથી થતા, તો રોજ એક નાનકડી વસ્તુ છોડી દેવાનો, મારે ત્યાગ રોજ કરવાનો. તપ રોજ ન થાય, ત્યાગ રોજ થાય. જો તપ છે ને એ વિશિષ્ટ ધર્મ છે, ત્યાગ તો રોજ કરી શકાય ને.
કે આજે મારે મીઠાઈ નહીં ખાવી, આજે મારે ફ્રૂટ નહીં ખાવું, આજે મારે ફરસાણ નહીં ખાવું, આજે મારે નાસ્તાની અંદરમાં ફલાણા ફરસાણ નમકીન નહીં ખાવા. આવો રોજ તમે એકાદ કોઈ ત્યાગ લઈ શકો છો અલગ અલગ પ્રકારનો. તો આ મહાત્મા આપણને 17મા નંબરના ધર્મના ક્ષેત્રનો આપણને એક વાત બતાવે છે કે ધર્મના માટે જે નિત્ય જાગતો નથી, નિત્ય ઉઠીને જે દૈનિક ધર્મને નથી કરતો, નિત્ય ધર્મને જીવનમાં નથી આચરતો, એ પોતાના આત્માની સાથે ગદ્દારી કરે છે. આજે શાંતિથી વિચારો ને કે મારા જીવનની અંદરમાં નિત્ય ધર્મ છે કે મારા જીવનમાં નૈમિત્તિક ધર્મ છે. 14નું પ્રતિક્રમણ કર્યું, આ નૈમિત્તિક પ્રતિક્રમણ. પણ રોજ મારે પ્રતિક્રમણ કરવાનું, આ નિત્ય પ્રતિક્રમણ. નિત્ય પ્રવચનનું શ્રવણ, નિત્ય પૂજા, નિત્ય જાપ. ભલે મૌન 11 આવી અને તમે 150 માલા ગણી લીધી, પરંતુ રોજ એક નવકાર મંત્રની બાંધી માલા મારે ગણવાની. આ તમારો શું થઈ ગયો? નિત્ય ધર્મ છે. અને ઘણી વખત કહું, નૈમિત્તિક ધર્મ કરતા નિત્ય ધર્મની તાકાત વધુ છે, કારણ કે રોજ થાય છે. રોજ તીર્થોમાં થતી પૂજા કરતા તમે તમારા સંઘના દેરાસરમાં પૂજા કરવા માટે જાઓ. આ તમારી પૂજા વધારે જરૂરી છે, વધારે વેલિડ છે, ઉनको જ્યાદા માર્ક્સ મિલતે हैं, કારણ કે તમે રોજ પકડી રાખ્યું છે, નિત્ય ધર્મ કર્યો છે. હું એવા લોકોને ઓળખું છું કે પ્રવચનમાં આવશે તો આવશે અને નહીં આવે તો બિલકુલ નહીં આવે. કેમ? બસ કોઈને એવું છે ને, મેરા ક્રમ નહીં રહેતા હે, તૂટ જાતા હે. બસ આ ધર્મનો ક્રમ તૂટી જાય છે. અને એક વાત બતાવી દઉં, ધર્મના ક્ષેત્રની અંદરમાં અલ્પતા કરતા અનિયમિતતા વધુ જોખમી છે. તમે ધર્મ ઓછો કરો છો એ આપણો ગુનો નથી, આપણે ધર્મને અનિયમિત કરીએ છીએ. અનિયમિત એટલે 4 દિવસ થયું, 2 દિવસ રહી ગયું, 2 દિવસ કર્યું, 6 દિવસ રહી ગયું, 6 દિવસ કર્યું અને આખો નાખવા 15 દિવસ નીકળી ગયા પૂજા કર્યા વગરના. કેમ? अरे साहब ये काम आ गया ने, वो काम आ गया ने, उसको वंदन करने गया ने, उनको मिलने गया ने, फलाना हो गया ने. હું હમણાં જે આ મહારાષ્ટ્ર એરિયામાં ફરું છું, અંતરિયાળ ગામડાઓમાં લગભગ રોજ મને નવા લોકો પૂછું, પૂજા કરો છો? હા સાહેબ, પહેલે તો કરતા હતા મગર અભી નહીં હુઈ. ગઈકાલે જ અહમદનગરથી પરિવાર વંદન કરવા માટે આવ્યો હતો, નગર પુનાની બાજુમાં અહમદનગર. અને વર્ષો પહેલા ત્યાં ચોમાસું કરેલું હતું. પૂછ્યું કે પૂજા કરો છો? બસ સાહેબ અભી બંધ, વરના રોજ કરતા હતા. ક્यों? સાહેબ એ ઠંડી કિતની હે. અરે મેં કીધું બાપા ઠંડી છે, તું અહમદનગરથી સંભાજીનગર સુધી આવી શક્યો આ ઠંડીની અંદરમાં, અને તને ઘરથી દેરાસર જવામાં ઠંડી લાગી જાય? પરિવાર હસવા માંડ્યો. સાહેબ આપને બી સહી બાત પકડી. એ કેવી વાત છે? ઠંડી માટે પૂજા નહીં કરવાની અને તમે ઠંડી માટે સંભાજીનગરમાં લગ્ન માટે આવ્યા હતા, લગ્ન કરવા માટે. ખબર પડી કે સાહેબજી અહીંયા છે એટલે વંદન કરવા માટે આવી ગયા. મેં કીધું યાર કમાલ કી बात है, नगर से संभाजीनगर तक आप शादी में इसी ठंडी में आ सकते हो. અને આ ઠંડીની અંદરમાં તમે ઘરમાંથી નીકળીને દેરાસર પૂજા કરવા નથી જતા. ત્યાં તમને શું આવે છે? બહુ ઠંડી છે. એટલે શાદી માટે ઠંડી નહીં અને પૂજા માટે ઠંડી આવી ગઈ. આ આપણી છે ને આત્મવંચના છે. હું આ મારી જાત સાથે ઠગાઈ કરું છું, ખરેખર ચીટિંગ કરું છું. મારા આત્માની સાથે હું છેતરપિંડી કરું છું. मैं मेरे आत्मा के साथ धोखा करता हूं, चीट करता हूं. હું મારા આત્માની સાથે ઠગાઈ કરું છું અને આ ગલત બાબત છે. અને આવા તો ઘણા લોકો હશે. દુકાન જવાનો જ્યારે સમય આવશે ત્યારે માથા દુખાવો નહીં થાય, પણ પ્રવચનમાં આવવું હશે ત્યારે માથાનો દુખાવો થશે. કેમ? કારણ કે ધર્મ માટે નિત્ય જાગૃત નથી, એની આ નિશાની છે. જો જાગૃત હોત ને તો માણસને આવા બહાના જ ના આવે. અરે કરી લેવાનું એટલે કરી લેવાનું, કોઈ વિચારવાની વાત જ ન હોય. તો જેમ આપણે આપણા મિત્ર સાથે, આપણે આપણા માલિક સાથે, આપણે આપણા ભાગીદાર સાથે જેમ વિશ્વાસઘાત નથી કરતા, તો હું મારા આત્માની સાથે વિશ્વાસઘાત કેમ કરું? મારો આત્મા તો જન્મ જન્મનો સાથી છે. એને એક જન્મમાં સાચવી લઈશ તો હજારો જન્મ સુધી એ મને સાચવી લેવાનો છે. એ મારી કદર કરશે. આ આત્માને એક વખત સાચવી લઈશ. શરીરને સાચવશો, શરીર તો રાખ બની જવાનું, બરી જવાનું. શરીર તમારી સાથે નથી આવવાનું. ગમે એટલા પરફ્યુમ છાડશો, પણ આપણને શરીરને જલાવ્યા પછી રાખમાંથી સુગંધ પણ નથી આવવાની. તો આત્માને હું કેમ ન સાચવી લઉં? હું મારા આત્માને હંમેશા ઠગવાનો? બસ ઠંડી આવી પૂજા બંધ, ગરમી આવી આરાધના બંધ, ફલાણી ચીજ આવી મારે બંધ. અને એ જ ગરમીમાં વેકેશનમાં ફરવા માટે જવાય. ગઈકાલે મેં આજે પરિવારની જે વાત કરીને એને બહુ સમજાવે. મેં કીધું યાર તું કેસા બહાના બનાતા હે? પૂજા કરવી છે ત્યાં ઠંડી લાગે છે અને છેક તારા ગામથી સંભાજીનગર સુધી આવવામાં તને ઠંડીનો બિલકુલ અનુભવ ન થયો? બોલે वो तो शादी है ने आना पड़ता है, बस आना पड़ता है. કેવું ચીટિંગ છે યાર! તમે ધર્મ સાથે એવું નથી કહેતા મારે ધર્મ કરવો પડે. કોઈ પૂછે આવી ઠંડીમાં પૂજા કરવા નીકળ્યા? ભાઈ કરવું પડે, આત્મા માટે છે, આત્મા છે.
લો આવી ઠંડીમાં લગ્ન માટે આવ્યા, સાહેબ આના પડતા હે, રિશ્તેદાર હે બડા, દૂધે વ્યવહાર में બેઠે હે. એટલે કેવી કેવી ઠગાઈ ચાલે છે આત્માની સાથે. જે આત્મા જન્મ જન્મનો સાથી છે, જે આત્મા કાયમ માટે આપણી સાથે રહેવાનો છે, આ ઇન્દ્રિયો અને શરીર તો ક્યારેક જ આપણી સાથે આવવાના છે. આત્મા મોક્ષની અંદરમાં જશું ત્યારે આ જ આત્મા આપણી સાથે રહેવાનો છે, કોઈ શરીર સાથે નથી રહેવાનું. અને એ શરીરની સાથે બધું જ કરવાનું, અને આત્માની વાત આવે ત્યારે ઠગાઈ કરવાની. કેવી આત્મવંચના ચાલે છે, કેવી આત્માની સાથે ઠગાઈ ચાલે છે. અને આ છે ને ઘર ઘરમાં આ ચાલે, ઘર ઘરમાં વ્યક્તિ વ્યક્તિની સાથે ચાલે. હું અને તમે બધા જ આવું કરીએ છીએ, બધા જ. બસ નથી ફાવતું, હમણાં ઈચ્છા નથી, હમણાં મૂડ નથી, હમણાં ફાવે એમ નથી. એટલે મેં પહેલા કીધેલું હતું ને, મંદી में मूड नहीं होता है और तेजी में समय नहीं होता है. ભાઈ ધર્મ ક્યારે કરવાનો? ગુરુદેવ હમણાં છે ને એટલી બધી મંદી ચાલે છે કે મન નથી થતું ધર્મ કરવાનું. કોઈ અંદરમાંથી આમ આશા નથી જાગતી, ઈચ્છા નથી જાગતી. એટલું બધું તકલીફની અંદરમાં છું. અને જ્યારે બધી તકલીફ દૂર થઈ ગઈ, ગુરુદેવ હવે તો ટાઈમ જ નથી મળતો. એટલું બધો બિઝનેસ ચાલે છે ને ટાઈમ જ નથી મળતો. એટલે મંદી में मूड नहीं था और तेजी में समय नहीं था. ભાઈ ધર્મ ક્યારે કરવાનો? આ ઠગાઈ છે, આત્મવંચના છે, આત્માની સાથેનું ચીટિંગ છે, ચીટિંગ. જે આત્મા રોજ બરોજ મારી તમારી સાથે છે, અનંત કાળ સુધી સાથે રહેવાનો છે, મોક્ષમાં જશું ત્યારે આ જ આત્મા સાથે રહેવાનો છે. અને એવા આત્મા સાથે ઠગાઈ કરવાની. અને એવા આત્માને શું, એટલે આપણે ઉલ્લુ જ બનાવીએ છીએ ને પરમાત્માને, કે દેવગુરુ ધર્મને આપણે ઉલ્લુ જ બનાવ્યા ને. કેવા બહાના કાઢ્યા, ઠંડી લાગી, ગરમી લાગી, આજ ભૂખ લાગી ગઈ. આ બધું તમે સંસારના ક્ષેત્રમાં બધું જ કરી શકશો. ગમે એટલો બિઝનેસ ચાલુ હશે, પણ વ્યવહાર સાચવવા માટે તમારે લગ્નમાં જવું જ પડે. પણ ગમે એટલું કામ હોય તો ગુરુ ભગવાન ગામ, ચલો બહારગામ વાત છોડો, તમારા ઉપકારી ગુરુ તમારા શહેરમાં આવ્યા છે, નગરમાં આવ્યા છે, તમારા ગામમાં આવ્યા છે, અને ત્યાં તમે વંદન કરવા નહીં જાઓ. સાહેબ સ્કૂલ થા, ટ્યુશન થા, ક્લાસીસ થા, વેપાર થા, બિઝનેસ થા, શાદી થા, ફલાણા થા. અરે આવું બાનું કાઢવાનું. જે ગુરુ તમારા ગામમાં આવ્યા, ચલો ચલો બહાર આવ્યા તો વાત બરોબર છે, તમે બહારગામ ન જાઓ. खुद के गांव में आए हैं और फिर भी आप बहाना निकालते रहोगे. आत्मवंचना આ આત્માની સાથેની છેતરપિંડી છે. અને જો આત્માને જો તમે સાથ નહીં આપ્યો તો આત્મા પણ આપણને સાથ નહીં આપે. સંસારનું પરિભ્રમણ વધતું રહેવાનું. શું આત્માએ નબળી કડી પકડી છે કે મોટા ભાગે આપણે આપણા આત્માની સાથે આવી જ છેતરપિંડી કરીએ છીએ. ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી. તમારું આત્માની સાથે વંચન છે, ઠગાઈ છે, છેતરપિંડી છે, ચીટિંગ છે, ચીટ છે. તમે ગદ્દારી કરો છો. આ મહાત્મા આપણને બહુ પ્રેમથી, બહુ વાલથી સમજાવે છે કે દોસ્ત, ધર્મના માટે નિત્ય જાગતો રહે, સદૈવ સદા જાગતો રહેવાનું. રાતના સમયમાં વોચમેન બૂમ પાડે ને, એકબીજાના તીર્થોમાં અમે હોઈએ ને, તો આ છેડાથી ઓલો વોચમેન બૂમ પાડે, જાગતા રહેજો, એટલે ઓલો ત્યાંથી બોલે જાગતા રહેજો. એમ મારે તમારે પણ મારા આત્માને કહેવાનું છે કે ભાઈ જાગતા રહેજો ધર્મ માટે. નિત્ય પૂજા, નિત્ય સ્વાધ્યાય, નિત્ય નવકારસી, નિત્ય નાનકડું એક સામાયિક પ્રવચનોનું શ્રવણ, આવો નિત્ય ધર્મ મારે જીવનમાં કરવો છે. નૈમિત્તિક ધર્મ ભલે તમે કરો, પણ નિત્ય ધર્મ જીવનમાં કરવો છે. આ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.